નમસ્કાર દોસ્તો, જય હિન્દ દોસ્તો। આઈબીપીએસ ની અંદર ક્લેરિકલ ભરતી જાહેર થઈ ગઈ છે। ક્લાર્કની આ ભરતી આઈબીપીએસ ની અંદર જે જાહેર થઈ છે, આ એવી ભરતી છે કે જેની અંદર તમારો પગાર ધોરણ પણ ખૂબ સારો થશે। આ આઈબીપીએસ એટલે કે એ બેન્કિંગની ભરતી, એમાં કસ્ટમર સર્વિસ એસોસિએટ આની ભરતી છે એ જાહેર થઈ છે। આ કસ્ટમર સર્વિસ એસોસિએટની જે આખી પરીક્ષા પણ ઓનલાઈન હશે। 11 અલગ અલગ પબ્લિક સેક્ટર બેંક એની અંદર તમારી આ નોકરી થશે। દોસ્તો, આના માટે જે ગઈ વખતે સિલેબસ હતો એનાથી આખો અલગ વસ્તુ થઈ ગઈ છે। અત્યાર સુધી આઈબીપીએસ ની અંદર ક્લેરિકલ ભરતીમાં આપણી લોકલ લેંગ્વેજ સપોર્ટ નહોતી કરતા। હવે લોકલ લેંગ્વેજની અંદર પણ તમે આઈબીપીએસ ની પરીક્ષાની તૈયારી કરી શકશો, એટલે કે ગુજરાતીમાં તમે તૈયારી કરી શકો અને ગુજરાતીની અંદર આ પરીક્ષા આપી શકશો। ગુજરાતની અંદર ટોટલ અલગ અલગ જે 11 બેંકો, જેમાં ગુજરાતી બોલનારા લોકો જોઈએ છે, ગુજરાતી બોલનારો સ્ટાફ જોઈએ છે, અને પગાર ધોરણ છે અંદાજિત 45,000 કરતા પણ વધારે થશે। અને એટલા માટે બીજી વાત એ કે અહીંયા કોઈ પણ પ્રકારનું ફિક્સેશન નથી। 5 વર્ષ સુધી કોઈ પણ પ્રકારનું ફિક્સેશન લાગુ જ નહીં પડે, બરાબર? તો આ રીતે જે છે એ થશે। અને કોઈ પણ ગ્રેજ્યુએટ હશે, કોઈ પણ સ્નાતક ઉમેદવાર હશે, આ ભરતીમાં એ અપ્લાય કરી શકશે। એને 708 જગ્યા છે ગુજરાતની અંદર। આખા દેશની અંદર 10,000 કરતા પણ વધારે જગ્યાઓ છે। આટલી મોટી વેકન્સી છે। જો તમે ખાલી ગુજરાતની કન્સિડર કરો તો પણ ઘણી વેકન્સી છે। બીજા બધા ભરતીઓમાં કરતા આપણા ગુજરાતની અંદર ફોર્મ ભરવા વાળા લોકો છે આઈબીપીએસમાં બહુ ઓછા હોય છે। અને આઈબીપીએસની જે લોકો તૈયારી કરતા હોય એમના માટે આ સોને પે સુહાગા છે। દોસ્તો, આના માટે લઘુત્તમ જે ઉંમર 20 વર્ષથી લઈને 28 વર્ષ મેક્સિમમ સુધી અપ્લાય કરી શકે। અને જે ધારાધોરણની અંતર્ગત છૂટછાટો છે એ મળવાપાત્ર છે। એસસી એસટી ને 5 વર્ષ મળે, ઓબીસી ને 3 વર્ષ મળે। જો તમે આની અંદર આવો છો, અપ્લાય એ ચોક્કસથી કરી દેજો, કારણ કે આવો મોકો છે એ ન મળે, કારણ કે ગુજરાતીમાં પરીક્ષા છે, બરાબર? આ આખી પરીક્ષા અહીંયા તમે પ્રિલિમ્સ અને મેન્સ બે પ્રકારની પરીક્ષા એ સીબીઆરટી થી હશે, એટલે કે કમ્પ્યુટર બેઝડ ટેસ્ટ જ હશે। પરંતુ મોટો ફાયદો એ છે કે હવેથી તમે ઇંગ્લિશમાં, હિન્દીમાં અને ગુજરાતીમાં પણ આપી શકશો, બરાબર? સ્થાનિક ભાષામાં પણ તમે આપી શકશો। અને સિલેક્શનની પણ વાત કરીએ, સિલેક્શન પ્રક્રિયા છે એનો ટોટલ 3 સ્ટેજ છે, બરાબર? 3 સ્ટેજના આધાર ઉપર આખી સિલેક્શન પ્રક્રિયા છે, સિલેક્શન પ્રોસેસ છે એ થશે। ઓકે, કેવી રીતે? સૌથી પહેલી પ્રિલિમ પરીક્ષા હશે। આ પ્રિલિમ પરીક્ષા છે એક પ્રકારની ક્વોલિફાઈંગ સ્ટેજ છે। વન ટાઈપ ઓફ પ્રિલિમ પરીક્ષા છે। એના માર્ક એક મેરિટમાં, ફાઇનલ મેરિટમાં નથી ગણાતા। આ એક સ્ક્રીનિંગ ટેસ્ટ છે। આની અંદર જે છે તમારે સિમ્પલ આગળના સ્ટેજમાં જવા માટે પરીક્ષા છે। આનો સિલેબસ છે એ આ રીતે છે। ટોટલ 3 સબ્જેક્ટ છે એ આની અંદર પૂછાય છે: ન્યુમેરિકલ એબિલિટી, રીઝનિંગ અને ઇંગ્લિશ લેંગ્વેજ। આ 3 સબ્જેક્ટ હશે। એમાંથી 100 માર્ક હશે। ઇંગ્લિશના 30 પ્રશ્નો હશે, રીઝનિંગના 35 પ્રશ્નો હશે અને ન્યુમેરિકલ એબિલિટીના 35 પ્રશ્નો હશે। માર્ક વાઇઝ જે છે જોવા જાવ તો ટોટલ 100 માર્ક થશે અને 1 કલાકનો સમય તમને આપવામાં આવશે। એટલે જે મિત્રો છે એ આપણા સીસીઈ છે એ પરીક્ષા દેતા હોય, અથવા તો સીસીઈ ની પરીક્ષા છે જેણે દીધી હોય, એવા બધા જ લોકો આ ભરતીમાં ફોર્મ છે ચોક્કસથી ભરી શકે। હા, નેગેટિવ માર્કિંગ હશે, પણ નેગેટિવ માર્કિંગ હશે 0.25। મેથ્સ અને રીઝનિંગને પાવરફુલ બનાવવું પડશે। મેથ્સ અને રીઝનિંગ એક વખત પાવરફુલ બની જાય છે એટલે તમે આ ભરતી માટે ચોક્કસથી છે એલિજિબલ થઈ જાઓ છો, બરાબર? અને મેથ્સ અને રીઝનિંગ ન આવડતું હોય તોય વાંધો નહીં, કારણ કે એ પાવરફુલ બનાવવાની જવાબદારી અમારી છે। જો હું અહીંયા વિગતવાર ટોપિકનું લિસ્ટ પણ તમને આપું છું, બને તો સ્ક્રીનશોટ લઈ લેજો કે આટલા ટોપિકો છે એ આ ઇંગ્લિશ લેંગ્વેજની પ્રિલિમ્સ પરીક્ષાની અંદર એ પૂછાશે। ઓકે, આમાંથી 30 માર્ક હશે અને આમાંથી જ હશે, એ મારી ગેરંટી છે। નોટિફિકેશનમાં નથી, પણ અમે લોકો ભણાવીએ છીએ, એક્સપર્ટ છે, સબ્જેક્ટ મેટર એક્સપર્ટ, એટલે અમે કહી શકીએ કે આટલી વસ્તુ જ હશે અને આનાથી બહાર એકેય વસ્તુ હશે નહીં। જો વાત કરીએ રીઝનિંગ એબિલિટી ઉપર, રીઝનિંગ ઉપર, તો એના 35 માર્ક હશે। રીઝનિંગના 35 માર્કની અંદર તમારે આટલું વસ્તુ છે એ પૂછાશે। આ રીઝનિંગના ટોપિક છે, બરાબર? આમાંથી 35 માર્ક હશે અને 35 માર્ક હશે ન્યુમેરિકલ એબિલિટી એટલે કે મેથ્સના। આ મેથ્સના બધા ટોપિકો છે, બરાબર? નંબર સિરીઝથી લઈ ટાઈમ એન્ડ વર્ક, ટાઈમ એન્ડ ડિસ્ટન્સ, પ્રોફિટ લોસ, સિમ્પલ,
એન્ડ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ, આ બધા જે પ્રકારના ટોપિકો છે એ તમને મેથ્સ અને રીઝનિંગમાં પૂછાશે. આ તમારી પહેલી પરીક્ષા થઈ. જો પહેલી પરીક્ષા છે એ તમારી વ્યવસ્થિત જાય છે, સારી જાય છે અને તમે મેરિટમાં ચોક્કસથી આવી જાઓ છો, તો બીજી પરીક્ષા છે એ પણ સીબીઆરટી જ છે, એ પણ એમસીક્યુ છે, કે ડિસ્ક્રિપ્શન નથી, અને એનો સિલેબસ કંઈક આવો છે. આના આધાર ઉપર તમારા માર્ક આવશે. આ પરીક્ષા છે એ ટોટલ 200 માર્કની છે. આની અંદર ટોટલ 4 વિષયો છે, જેમાં જનરલ એન્ડ ફાઇનાન્શિયલ અવેરનેસ છે, જનરલ ઇંગ્લિશ છે, રીઝનિંગ એબિલિટી એન્ડ કમ્પ્યુટર એપ્ટિટ્યુડ છે, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ છે. આ બધી પ્રકારની જે છે એ અલગ અલગ સબ્જેક્ટ છે. આમાં જે જનરલ અવેરનેસ અથવા તો ફાઇનાન્શિયલ અવેરનેસ એના 40 માર્ક, જનરલ ઇંગ્લિશના 40 માર્ક, રીઝનિંગના 40 માર્ક, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડના 35 માર્ક, ટોટલ 155 માર્ક છે. કેટલા છે? ટોટલ 155 માર્ક છે. બરાબર. અને આ જે છે એના માર્ક અહીંયા એ આપેલા છે. બરાબર છે. આ પરીક્ષા માટે 200 માર્ક માટે તમને 2 કલાક મળશે. અહીંયા નેગેટિવ માર્કિંગ અને તમારું જે ફાઇનલ મેરિટ છે એ આ 200 માર્કમાંથી જ બનશે. બરાબર. તમારે 200 માર્કમાંથી જેટલા આવે એના આધાર ઉપર મેરિટ તમારું બનશે. જો આનો વિષયવાર ડિટેલ સિલેબસ પણ હું આપું છું આના માટે. જનરલ અવેરનેસ છે તો જનરલ અવેરનેસની અંદર આટલા ટોપિક્સ છે પૂછાશે. જો વાત કરીએ જનરલ ઇંગ્લિશ 40 માર્ક છે, 40 પ્રશ્નો છે, તો એના માટેના ટોપિક્સ છે એ આ બધા છે. જો વાત કરીએ રીઝનિંગની તો રીઝનિંગના ટોપિક છે એ આ બધા પ્રકાર પ્રમાણે છે. બરાબર. અને કમ્પ્યુટર એપ્ટિટ્યુડ જે છે આપણે જોઈએ એપ્ટિટ્યુડ, કારણ કે અહીંયા જોશો તો તમારા માટે અહીંયા ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ અને કમ્પ્યુટર એપ્ટિટ્યુડ આવું પણ છે. તો કમ્પ્યુટર એપ્ટિટ્યુડ છે એ તમારે થોડું ઘણું જોવું પડશે. બરાબર. અને આ બધા એના ટોપિક છે. જો વાત કરીએ ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડની તો આ બધા ટોપિકો છે ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડના છે. એટલે પ્રિલિમ્સ અને મેઇન્સમાં એક તો મેથ્સ રીઝનિંગ વાળો ટોપિક એ કનેક્ટ થાય છે, ઇંગ્લિશ કનેક્ટ થાય છે, તો એટલી તો તૈયારી તમારી પાસે હોય જ. પછી મેઇન્સની અંદર તમારે 2 જ સબ્જેક્ટ છે એની તૈયારી કરવાની હોય, અને એટલા માટે આ પ્રકારની પરીક્ષા છે એ ચોક્કસથી દેવી જોઈએ. કારણ કે ગુજરાતનો યુવાન ખાલી રેવન્યુ તલાટી અથવા તો વર્ગ 3 આના ઉપર ફોકસ કરે છે. પણ ગુજરાતની અંદર એ તમામ મારા મિત્રોને એવું કહેવા માંગુ છું કે દોસ્તો, ભરતીઓ તો છે, ઓપોર્ચ્યુનિટી છે, તમારે એ ઓપોર્ચ્યુનિટી માટે અનુકૂળ બનવું પડશે. તમારે એ ઓપોર્ચ્યુનિટી, એ તક જે છે લેવા માટે યોગ્ય બનવું પડશે. અને જો યોગ્ય ન બનો તો બીજો વ્યક્તિ છે એ તમારી જગ્યા લઈ લેશે. અને એટલે જ તમારે આના માટે યોગ્ય જે છે એ ચોક્કસથી બનવું જોશે. આઈબીપીએસ ગ્રેજ્યુએશન ઉપર આવી સારી ઓપોર્ચ્યુનિટી આપે છે. પ્રિલિમ પરીક્ષા તમે આપી શકો છો, અને જો તમે દરરોજ પ્રેક્ટિસ કરો, દરરોજ તૈયારી કરો, તો દરરોજ છે એ તમે અહીંયા કામ કરી શકો. બરાબર. એટલે આ બધું જ વસ્તુ આ 200 માર્કમાંથી છે આ વસ્તુ થાય છે. એના પછી એક લોકલ લેંગ્વેજની એક ટેસ્ટ આવે. જો અહીંયા તમે 10મા અથવા તો 12મા ધોરણની અંદર ગુજરાતી ભાષા તમારી પાસે ન હોય તો તમારે આવી એક લોકલ લેંગ્વેજ ટેસ્ટ, જેમાં તમને લખતા, બોલતા અને વાંચવતા આવડે, એ ક્વોલિફાઈંગ હોય, ખાલી પાસ કરવાની જ હોય. બરાબર. એટલી રીતે હોય. પાસ થઈ જાય એટલે એના પછી તમારું પ્રોવિઝનલ મેરિટ જાહેર થઈ જાય, અને પછી તમારું આગળ જે છે એ કામ થાય. બરાબર. તમારું પ્રોવિઝનલ મેરિટ જાહેર થાય પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય, અને એ માર્ચ 2026ની અંદર તમને નોકરી છે એ તમને મળી જાય આખી. બરાબર. એટલે આ આખી વસ્તુ છે એની અંદર આવી રીતે ચાલે છે. નવો સિલેબસ ગુજરાતીમાં પણ આ ટોપિકો છે, આ નવા સિલેબસના ટોપિકો છે. આ ટોપિકોને ધ્યાનથી તૈયાર કરતા જાઓ, દરરોજ તૈયાર કરતા જાઓ, તો ચોક્કસથી આખો ગેમ છે ને ભાઈ, સ્પર્ધાત્મક પરીક્ષા એ કન્સિસ્ટન્સીની ગેમ છે. આ સ્પર્ધાત્મક પરીક્ષાને પાસ કરવું હોય તો ધીમે 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 કરતા કરતા દરરોજ તમારે 2 થી 3 કલાક કામ તો કરવું પડે, પ્રેક્ટિસ કરવી પડે. માત્ર 2 થી 3 કલાક ઇન્સ્ટાગ્રામ રીલ્સની અંદર જોવાની બદલે આપણે મેથ્સ, રીઝનિંગ છે, ઇંગ્લિશ લેંગ્વેજ છે, તો એના પ્રશ્નો છે એમસીક્યુ સોલ્વ કરીએ, ત્યારે જે છે આવી નોકરીઓ છે મળશે. આશા રાખીએ આ માહિતી છે સમજાઈ હશે. અને જો તમે આ આઈબીપીએસની ભરતીથી રિલેટેડ કોઈ હેલ્પ જોતા હોય તો ચોક્કસથી આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકશો, અને અમારી આ બેચ છે એમાં પણ જોડાઈ શકો છો. મળીએ નેક્સ્ટ સેશન અંતર્ગત. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.